હેલો મિત્રો, શેરબજારની વાતો. મિત્રો, શેરબજારમાં સારી કંપની ગોતીને રોકાણ કરો તો જોરદાર વળતર મળે. આપણે આજે 2-3 શેરની વાત કરવી. 3 શેર છે અને જોરદાર કંપનીઓ છે, પરંતુ આપણે થોડાક કોમ્પ્યુટરના જવાબ ખાલી 2 લેવા છે કે નિલેશભાઈ પેની સ્ટોકનો વિડીયો બનાવો. 100% પેની સ્ટોક સારો જો કોઈ રડારમાં હશે તો વિડીયો બનાવીશ. મયુરભાઈ પ્રોટોટોન હોલી આ શેર સર્ચ કર્યો છે પણ આવતો નથી. પછી મનીષભાઈ GSF એટલે શું છે, એટલે GSFC નો શેર 48 શેર 263ના ભાવમાં લીધા છે શોર્ટ ટર્મ માટે. મિત્રો, આખું નામ લખો. કોઈ પણ કંપનીનું તમે કોમેન્ટ કરો તો કંપનીનું આખું નામ લખવાનું અને કંપનીનું નામ ઇંગ્લિશમાં લખવાનું, બાકીનું બધું ગુજરાતીમાં લખવાનું. તો આપણે સર્ચ કરી શકીએ. કોઈ સ્પેલિંગની ભૂલ ના આવે એની કાળજી રાખો. GSFCનો શેર 263માં લીધો છે શોર્ટ ટર્મ માટે. મિત્રો, અત્યારે 248 ચાલે છે. આપણી ગુજરાતની કંપની છે, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન, અને જોરદાર કંપની છે. 1 વર્ષમાં કંપનીએ જોરદાર રિટર્ન આપ્યું છે, પરંતુ સારો નફો કરવો છે તો ક્ષેત્રે હોલ્ડ કરવો પડશે. પછી બીજો પ્રશ્ન છે જેપી પાવર 19.45% ઉપર ચાલે છે. કંપની ઉપર દેવું છે, કંપની ઉપર ખૂબ દેવું છે. કંપની ઠીક છે, કંપનીની કમાણી સારી છે, સેક્ટર સારું છે, પાવર સેક્ટર જોરદાર કહેવાય, પરંતુ કંપની ઉપર દેવું છે. કંપનીમાં ઇબિટા વેચાણ 1,754 કરોડ છે, એમાંથી ખર્ચ કાઢતા 796 કરોડનો ઇબિટા છે. કંપની 101 ક્વાર્ટરમાં કંપનીએ 3 મહિનામાં 108 કરોડ વ્યાજ ભર્યું છે અને ટેક્સ ભર્યો છે, અને કંપનીએ 348 રૂપિયાનો નફો કર્યો છે. પ્રમોટરનું હોલ્ડિંગ જેપી પાવરમાં 24% છે અને 80% એનું હોલ્ડિંગ પ્લેસ કરેલું છે. એ દેવાવાળી કંપની છે, એમાં સાચવીને તમારે હોલ્ડિંગ કરવું જોઈએ. હવે TVS સપ્લાય ચેન્જ, આ મિત્રો કંપની વિશેની માહિતી. 197નો ભાવ ચાલે છે. ઠીક કંપની છે, ફંડામેન્ટ જોરદાર નથી. પ્રમોટરનો 43માંથી 8% પ્લેસ છે. DIFICનું હોલ્ડિંગમાં ઘટાડો થયો છે અને દેવાવાળી કંપની છે. હવે મહેશભાઈનો પ્રશ્ન છે અદાણી વિલમાર. મિત્રો, અદાણી વિલમારનો IPO લાગ્યો ત્યારનો મારા પાસે શેર છે. શેર ખૂબ ઊંચો ગયો હતો, પરંતુ એના પછી કંપની ખૂબ નીચી ગઈ છે. 349.90 પૈસામાં ચાલે છે. 12 મહિનાથી કંપની લોબી ચાલી નથી અને કંપની અદાણી આ કંપની વેચવાની છે એવું વર્ષે આખાના ન્યૂઝ હતા, પરંતુ કંપનીમાં જે હોલ્ડિંગ છે એ વેચવાનું નથી. કંપની ઓનાથી તમને જો કોઈ કંપની સારી તમારા રડારમાં હોય તો આમાંથી વેચીને નીકળી જવું સારું. મયુરભાઈ જોશી નાયકાના 800 શેર છે, 200માં લીધા છે. 200માં લીધા છે અને નાયકાના શેર વિશે મિત્રો 195ના ભાવે ચાલે છે. EPS 0.39, PE 50, સેક્ટરનો PE 64, સેક્ટરનો કંપનીનો PE 501 છે અને સેક્ટરનો PE 164 છે, એટલે કે હાઈ PE ઉપર ચાલી રહી છે. હોલ્ડિંગમાં વાત કરો તો 52% પ્રમોટર, 10.48%, FIC 18.29%, DI અને 19% પબ્લિક હોલ્ડ કરે છે. હોલ્ડિંગમાં સારું છે. FICDIનું હોલ્ડિંગ જોરદાર છે, કમાણી માપી છે, હાઈ ઉપર ચાલી રહ્યો છે, એમાં સાચવીને રોકાણ કરવું જોઈએ. જેપી એસોસિએટ કંપની નુકસાનમાં છે. મિત્રો, કિરણભાઈનો પ્રશ્ન છે, જોરદાર કંપની નથી. હવે આપણે જે શેરની વાત કરવી છે
એની વાત કરીએ કે પ્રકાશભાઈ મારી કે મેં ઘણી વખત કોમેન્ટ કરી પણ કે તમે મારી શેરનો વિડીયો બનાવતા નથી. મિત્રો, તમારા શેરનો આખો વિડીયો બનાવી. JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુડમાં ગુડ કંપની છે. 345 ઉપર ચાલી રહી છે. માર્કેટ કેપ મોટું છે, 71,358. 52 વીકનો 119 છે, 52 વીક 366 છે. સતત વેચાણ અને નફામાં વધારો છે. 2021 પછી કંપનીમાં નફામાં જોરદાર વધારો થયો છે. EPS 5.38 છે. ઇન્ફ્રા કંપનીઓમાં કમાણી જોરદાર કહેવાય. PE 63 છે. સેક્ટરનો PE 172 છે. સેક્ટરનો PEથી અડધાથી નીચો ચાલી ગયો છે. ગુડ કંપની છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. હવે આપણે હોલ્ડિંગની વાત કરીએ તો 85% હોલ્ડિંગ પ્રમોટરો પાસે છે. 4.15 FIC છે, 2.74 DIC અને 5.79% પબ્લિકનું હોલ્ડિંગ છે. શેર કેપિટલ 410 છે અને ફિક્સ એસેટ 7,192 છે. તમારા પાસે હોય તો તમારે રાખવાનો. ગુડ કંપની છે અને ઘટાડામાં કોઈને લેવો હોય તો લઈ શકે છે. એના પછીની નેક્સ્ટ કંપની છે IRB ઇન્ફ્રા. હવે એના પછીની નેક્સ્ટ કંપની છે IRB ઇન્ફ્રા. માર્કેટ કેપ છે 40,274. એક વર્ષમાં 152% રિટર્ન આપ્યું છે. કંપની 67 રૂપિયા અને 60 પૈસા પર ટ્રેડ થઈ રહી છે. 52 વીક લો 24 રૂપિયા છે અને 52 વીક હાઈ 78 રૂપિયા ચાલે. EPS 1 રૂપિયો છે. તો જેટલા ઘણો શેર વધે એટલો એનો PA કહેવાય. PA 66 છે. સેક્ટરનો PA 45 છે અને ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. કંપનીમાં હોલ્ડિંગની વાત કરીએ તો 87.87% પ્રમોટર છે. 0.73% FIC છે. 0.25% DI છે અને 11% પબ્લિકનો હોલ્ડિંગ. કંપની ઉપર દેવું છે પણ સામાન્ય દેવું છે. વેચાણ અને નફામાં સતત 2021 પછી વધારો થયો છે અને કંપનીનું શેર કેપિટલ 603 કરોડ છે અને ફિક્સ એસેટ 25,570 છે. ફિક્સ એસેટ જોરદાર કંપની પાસે અને જેટલી મજબૂત ફિક્સ એસેટ એટલી મજબૂત કંપની. 703 કરોડનું શેર કેપિટલ એટલે કે અને ફેસ વેલ્યુ 1 રૂપિયો છે એટલે 603 કરોડ શેર કંપની બહાર પાડે. મિત્રો, હવે જે વાત કરવાની છે એ મુદ્દાની વાત કરવાની છે કે જો શેર બજારમાં પૈસા બનાવવા તો એક વાત તમારે ગોઠવાઈ નાખવી. તમે સમજો કે 20 વર્ષ પહેલાં ટાઇટન કંપનીની શું પોઝિશન હતી. ટાઇટન કંપની ઘડિયાળો બનાવતી હતી અને એમાંથી એ ડાયમંડ અને જ્વેલરીના શોરૂમ ઊભા કર્યા. અને જ્યારે તારે એ વખતે એનો ફેસ વેલ્યુ 10 રૂપિયા. જે લોકો પાસે શેર હતા એના એમના 10 ગણા શેર થયા. એક વખત બોનસ આપ્યું અને આજે કંપની કયા ભાવે ચાલી રહી છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે, સતત છપાવી જાય. આવો કોઈ પોટેન્શિયલવાળો છે, આવી કોઈ નાની કંપની જો તમને પકડાઈ જાય મિત્રો તો તમારા પૈસા બને. જો શેર બજારમાં તમારે પૈસા જ બનાવવા હોય તો આવી કંપની, નાની કંપની, મજબૂત કંપની, સારા મેનેજમેન્ટવાળા લોકોની કંપની જો નીચામાં પકડાઈ જાય અને તમે એની લાંબો સમય હોલ્ડ કરો તો પૈસા બને. આવું કહેવાનું છે શંકર શર્માનું. એટલે કંપનીને પકડતા શીખો, કંપનીનું પૂછો. હવે આ સમય છે ટેકનોલોજી. જે ટેકનોલોજીની કંપનીઓ છે, કાલે કેમ્સ એક કંપની છે, ટેકનોલોજી કંપની છે, ખૂબ ચાલી. ખાલી એમાં 10% વધારો હતો. અને બીજું ઘણા લોકો કહે છે કે શેર બજારમાં મંદી આવશે, પરંતુ 6 વખત શેર બજારમાં મોટી મંદી આવી અને તારે આટલી ટેકનોલોજીનો જમાનો નહોતો છતાં પણ એ મંદીમાં ઉભરાઈ અને સેન્સેક્સ 1 રૂપિયાથી ચાલુ થયો હતો એ આજે 81,000 ઉપર છે.
મિત્રો, શેર બજારમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ શેર બજારને જુગારની રીતે નહીં પણ ઇન્વેસ્ટમેન્ટની રીતે જોવાનું, સારું રોકાણ કરવાનું, સારી કંપની પકડવાની અને લાંબો સમય પકડી અને એને હોલ્ડ કરવાની, તો તમારા પૈસા બની શકે મિત્રો. થેન્ક યુ. આભાર.